ઓમ ગણેશ. ઘરના મુખ્ય દ્વારમાં આપણે જ્યારે ઘર બનાવવાનું હોય કે નવનિર્માણ કરીએ ત્યારે ઉંબરાવાળો જે ભાગ હોય તો એમાં આપણે કઈ રીતે શું કરવું, તો ટૂંકાણમાં હું તમને કહી દઉં. જ્યારે તમે ઘરનું નિર્માણ કરો તો હવે તમે જોયું છે કે આજના જમાનામાં તો ઉંબરા જ નથી રહ્યા અને ઉંબરાની જગ્યાએ માર્બલની ટાઇલ્સ અને આવું બધું થઈ ગયું, જેના કારણે ઘરમાં ઘણી દરિદ્રતા પ્રવેશ કરે છે. પણ એમાંથી મુક્ત રહેવું હોય તો જ્યારે તમે દેશકાળ અનુસાર જ્યારે ઘર બનાવો કે ઘરનો ઉંબરો બનાવો તો ઉંબરો એટલે ઉંબરડાના ઝાડમાંથી બનાવેલું જે આખો ઉંબરો હોય એને ઉંબરો કહેવાય ને. એમાં સાયન્ટિફિક રીતે એટલી બધી શક્તિ હોય છે કે ઘરમાં કોઈ નેગેટિવિટી અંદર એન્ટર કે પ્રવેશ ન થઈ શકે. પણ તમે ભલે આખા ઉંબરડાના ઝાડનો તમે ઉંબરો ન બનાવી શકો તો એટલીસ્ટ ઉંબરાનું નાનકડું લાકડું કાપી અને જ્યારે તમે ઉંબરો બનાવવાના હોય પ્રવેશ દ્વાર ત્યારે જમીનમાં દાટી દો. સાથે સાથે પંચરત્ન, પંચધાતુ, સોનાનો નાનો ટુકડો, ચાંદીનો નાનો ટુકડો અને તાંબાનો નાનો ટુકડો અવશ્ય ઘરના મુખ્ય પ્રવેશ દ્વાર એટલે કે ઉંબરામાં દાટી દો અને પછી એની ઉપર તમે બનાવો. કોઈ પ્રોબ્લેમ નહીં થાય, ઘરમાં કોઈ નેગેટિવિટી નહીં રહે, ઘરમાં કોઈ ક્લેશ નહીં રહે ને ઘરમાં બધાને સારું રહેશે ને નજર દોષ આદિથી પણ તમે મુક્ત રહેશો. ઓમ ગણેશ. હર હર મહાદેવ. ભારત માતાની જય.